ઈરાન અને અન્ય દેશો વચ્ચે સર્જાયેલી યુદ્ધની અણધારી અને વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને વહીવટીતંત્રને કરકસર કરવા માટે અપીલ કરી છે. વડાપ્રધાનની આ અપીલના પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્ય સ્તરે પણ કરકસરના અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. આ જ ઝુંબેશના ભાગરૂપે હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક્શન મોડમાં આવ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં જે પ્રોજેક્ટ્સ હજુ શરૂ નથી થયા અથવા તો જેનું કામ માત્ર 20% કે તેથી ઓછું થયું છે તે તમામ પ્રોજેક્ટ્સનું ફરીથી રિવ્યૂ કરવામાં આવશે. જો કે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ પ્રોજેક્ટ બંધ કરવામાં નહીં આવે. જે પ્રોજેક્ટ સીધા જ લોકોપયોગી છે તે આ ચાલુ નાણાકીય વર્ષમાં જ આગળ વધશે, જ્યારે અન્ય પ્રોજેક્ટ્સને આગામી નાણાકીય વર્ષમાં ખસેડવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગેનો મહત્વનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીએ જે ઈરાન અને બાકીના દેશો વચ્ચે યુદ્ધની સ્પેશિયલ પરિસ્થિતિ સર્જાણી છે, જે એકદમ અણધારી છે, એના અનુસંધાને ભારતના લોકોને અને ભારતના પ્રશાસનને કરકસર કરવા માટેની અપીલ કરી છે. આ અપીલના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી દ્વારા ઘણા બધા કરકસરના પગલાં ગુજરાત મંત્રીમંડળ દ્વારા પણ લેવામાં આવ્યા છે. એના જ એક ઝુંબેશના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આગામી દિવસોમાં કરકસર કરવાનું નક્કી કરેલ છે. આ કરકસરના ભાગરૂપે જે પ્રોજેક્ટ હજી શરૂ નથી થયા અથવા તો બિગિનિંગ સ્ટેજમાં છે, 20% સુધીનું જેનું કામ થયું છે, આવા બધા જ પ્રોજેક્ટને રિવ્યૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. અને આ નિર્ણય રિવ્યૂ કરવા માટેનો છે. એક પણ પ્રોજેક્ટ બંધ નથી કરવાના, પરંતુ જેની જરૂરિયાત છે, જે સીધા જ લોક ઉપયોગી પ્રોજેક્ટ છે, એ બધા આ ફાઇનાન્શિયલ યરમાં ચાલુ રહેશે. બાકીના બધા પ્રોજેક્ટ્સ છે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં મૂવ કરવામાં આવશે. એ ડિટેલ્સ તમને ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ થઈ એમાં ઠરાવમાં મળી જશે. એકદમ મને અત્યારે ઓરલી યાદ નથી.